टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે કદાચ સ્કેમ 1992 સિરીઝ જોઈ હશે. આ વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે હર્ષદ મહેતાએ સિસ્ટમમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવ્યો હતો. અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હર્ષદ મહેતાથી પણ ચડિયાતું કૌભાંડ સામે આવ્યું છે. પૂરા 15 લાખ કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનો આરોપ છે. રાજેશ એક્સપોર્ટ લિમિટેડની આ વાત છે. તમે છેલ્લા કેટલાક દિવસોથી આ કેસ વિશે કદાચ વાંચતા કે જોતા પણ હશો. હવે આમ જોવા જઈએ ને તો આ કોઈ કૌભાંડ નથી, પરંતુ એને હેરાફેરી અચૂક કરી શકાય. સાથે અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે એની સામાન્ય લોકોને પણ અસર થઈ રહી છે. સૌથી પહેલાં અસરની વાત કરીએ, એના પછી હેરાફેરીની અમે વિગતો તમને આપીશું. તમારામાંથી ઘણા બધા લોકો શેરબજારમાં રોકાણ કરતા હશે. મોટાભાગના લોકો એ જ જુએ છે કે શેર છેલ્લા કેટલા દિવસો કે મહિનાઓમાં કેટલો વધ્યો છે. એ જોઈને તેઓ અંદાજ લગાવે છે કે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. હવે ઘણા બધા લોકોએ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં રોકાણ કર્યું હતું. સામાન્ય લોકો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને વિદેશી રોકાણકારોના રોકાણથી જ કંપનીનું મૂલ્ય નક્કી કરતા હોય છે. 6 ફેબ્રુઆરી 2023ના દિવસે આ કંપનીનું વેલ્યુએશન 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. હવે આ હેરાફેરીની વિગતો સામે આવ્યા બાદ આ વેલ્યુએશન ઘટીને સીધું 3,000 કરોડની નજીક પહોંચી ગયું. એટલે કે રોકાણકારોના 27,000 કરોડ રૂપિયા ધોવાઈ ગયા. હવે અત્યારે સ્થિતિ એ છે કે જે લોકોએ આ કંપનીમાં રૂપિયા રોક્યા હતા ને તેઓ નીકળી શકતા નથી, કેમ કે બધા જ લોકો આ કંપનીના શેર વેચવા માંગે છે, પરંતુ સામે આ કંપનીના શેર ખરીદનાર કોઈ બચ્યું નથી. હવે તમે કહેશો કે અમે તો આ કંપનીમાં રોકાણ કર્યું જ નથી, એટલે અમે તો બચી ગયા. તમે ભલે આ કંપનીમાં રોકાણ ન કર્યું હોય તો પણ તમે કંઈ બચી જવાના નથી, કેમ કે LICએ આ કંપનીમાં 10.8% જેટલું રોકાણ કર્યું છે. તમે LICની વીમા પોલિસી તો લીધી જ હશે. એ પોલિસીના રૂપિયા LIC પાસે આવે અને LIC જુદી જુદી કંપનીમાં રોકાણ કરે છે. એ જ રીતે LICએ રાજેશ એક્સપોર્ટ્સમાં પણ રોકાણ કર્યું હતું. LIC કંઈ સમજતા જ કોઈ પણ કંપનીમાં રોકાણ ન કરે. એની પાસે એક્સપર્ટની એક ટીમ હોય છે. આ ટીમ સૂચવે છે કે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. હવે હદ તો એ છે કે વિદેશી રોકાણકારોએ પણ રાજેશ એક્સપોર્ટ્સમાં 15% જેટલું રોકાણ કર્યું. તેમની પાસે પણ એક્સપર્ટ્સની એક ટીમ હોય છે. મૂળ વાત એ છે કે LIC હોય કે વિદેશી રોકાણકારો અને ખુદ સેબી પકડમાં આ હેરાફેરી ન આવી શકે. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શેરબજારમાં કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય એની એ જોવાની જવાબદારી હોય છે. દરેક કંપનીએ એના લેખાજોખા સેબીને રજૂ કરવા પડે. એમ છતાં સેબીની પકડમાં કંઈ પણ આવ્યું નહીં. આ કંપની મૂળે સોનાના બિઝનેસની સાથે જોડાયેલી છે. રાજેશ મહેતા અને તેના ભાઈએ 1989માં બેંગ્લુરુમાં રાજેશ એક્સપોર્ટની શરૂઆત કરી હતી. ધીરે ધીરે 12 દેશોમાં એનો વ્યાપ વધારવામાં આવ્યો. મૂળે આ કંપની સોનું વિદેશોમાંથી મંગાવે, એમાંથી સોનાના બાર અને સિક્કા બનાવડાવે, પછી એની નિકાસ કરે. 2024 સુધી આ કંપની ભારે નફો બતાવતી હતી, એટલે લોકો એમાં રોકાણ કરતા હતા. આખરે 11 માર્ચ 2024ના તારીખે એક શેરધારકે સેબીમાં ફરિયાદ કરી. આ શેરધારકે ફરિયાદમાં લખ્યું કે આ કંપનીમાં કંઈક ગરબડ છે, જેના પગલે સેબીએ તપાસ શરૂ કરી. સેબીની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી, જેમ કે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ તેમના ખાતાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવું પડતું હોય છે. સેબીના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ કંપનીએ એ બધી જ રીતોને નેવે મૂકી દીધી. અહીં હેરાફેરી થઈ હોવાનો પણ આરોપ છે. જેમ કે સેબીએ લખ્યું છે કે કંપનીના ખાતામાંથી સેંકડો હજારો કરોડ રૂપિયા પ્રમોટર રાજેશ મહેતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર થયા. એ જ રીતે રાજેશ મહેતાના દીકરા એટલે કે સિદ્ધાર્થ મહેતાના ખાતામાં પણ કરોડો રૂપિયા જમા થયા. આ લોકોએ પણ કંપનીના ખાતામાં રૂપિયા પાછા આપ્યા છે. હવે આ સેંકડો કરોડો રૂપિયાની લેવડ દેવડ કેમ કરવામાં આવી છે એનો કોઈ જ ખુલાસો સેબી કે રોકાણકારોને આપવામાં આવ્યો જ નથી. સેબીએ તેના રિપોર્ટમાં ગ્રાફિક્સના માધ્યમથી કંપનીની કામગીરી સમજાવવાની કોશિશ કરી છે.
રાજેશ એક્સપર્ટ્સની REL સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ નામની પેટા કંપની છે. રાજેશ એક્સપોર્ટ્સ કહે છે કે સિંગાપોરની આ કંપની મારફત તેઓ જુદી જુદી કંપનીઓમાં રોકાણ કરે છે, જેમ કે REL સિંગાપોર દ્વારા દુબઈની બાબલ અલ રાયન કંપનીમાં રોકાણ કરાયું છે. રાજેશ એક્સપર્ટની બીજી પેટા કંપની ACC એનર્જી સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપની લિથિયમ આયન બેટરી બનાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એ પછી આ કંપનીના નેટવર્કમાં ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ છે. આ કંપની મારફત રાજેશ એક્સપર્ટ્સ $40 કરોડ કિંમતે બીજી એક કંપનીની ખરીદી કરે છે. આ કંપનીનું નામ છે વલકામ્બી. હવે તમે આ કંપનીઓનું નેટવર્ક જોયું. આ લોકો એક કંપનીમાંથી બીજી કંપનીમાં રૂપિયા ફેરવતા રહ્યા હોવાનો આરોપ છે. એટલા માટે જ માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો જ એના વિશે ખ્યાલ આવે. સેબીના જ રિપોર્ટમાંથી અમે તમારે માટે બીજું ગ્રાફિક્સ રજૂ કરીએ છીએ. આ કંપનીએ બતાવ્યું છે કે વર્ષ 2020-21થી 2024-25 સુધીના સમયગાળામાં તેમની તમામ કંપનીઓનું કુલ વેચાણ 15,44,899 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે એની ખરીદી 15,43,533 રૂપિયા છે. હવે નફો કાઢવાની રીત એ છે કે વેચાણમાંથી ખરીદી બાદ કરવી પડે, એટલે 1,366 કરોડ રૂપિયાનો આમ તો પ્રોફિટ થાય. તો લોકોને લાગ્યું કે આ કંપની તો ભારે પ્રોફિટ કરી રહી છે, એટલે તેઓ એમાં રોકાણ કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આ આંકડા સાચા છે, લોકો રોકાણ કરવા લાગ્યા, એટલે આ કંપનીનું વેલ્યુએશન વધવા લાગ્યું. હવે નિયમ મુજબ તો રાજેશ એક્સપર્ટ્સે પોતાની દરેક કંપનીનો હિસાબ અલગ રાખવો પડે. જો કે આ કિસ્સામાં તો વિદેશોમાં રહેલી પેટા કંપનીઓની રેવન્યુને તેમની પિતૃ કંપની એટલે કે રાજેશ એક્સપોર્ટ્સની રેવન્યુ ગણાવવામાં આવી. એટલે સેબીએ ચેક કર્યું કે ભારતમાં કામકાજ કરતી રાજેશ એક્સપોર્ટની રેવન્યુ ખરેખર કેટલી છે, જેના માટે વિદેશોમાં કામકાજ કરતી એમની પેટા કંપનીઓની રેવન્યુની બાદબાકી કરવી પડે. સેબીએ જ્યારે એની વિગતો શોધી અને આ ગ્રાફિક્સના સ્વરૂપે આપણા સમક્ષ રજૂ પણ કરી. અમે તમને પહેલાં કહ્યું એમ વર્ષ 2020-21થી 2024-25 સુધીના સમયગાળામાં તેમની તમામ કંપનીઓનું કુલ વેચાણ 15,44,899 કરોડ રૂપિયા રહ્યું છે. હવે ભારતમાં કામ કરતી રાજેશ એક્સપોર્ટની રેવન્યુ માત્ર 26,486 કરોડ રૂપિયા છે. એટલે કે 15,18,413 કરોડ રૂપિયાની રેવન્યુ એકદમ ખોટી બતાવવામાં આવી, જેને જ 15 લાખ કરોડનું કૌભાંડ ગણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ એ હેરાફેરી છે. રાજેશ એક્સપોર્ટ્સની રોકાણકારોને દ્વારા બતાવવામાં આવ્યું કે એનો વેપાર ચારે બાજુ ફેલાયો છે, જેના માટે આ કંપની ચોક્કસ વિદેશી કંપનીઓમાં રૂપિયા મોકલાવે, એના પછી જ એ રૂપિયા ફરીને રાજેશ એક્સપોર્ટ્સમાં પાછા આવી જાય છે. સેબીના રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક ટ્રાન્ઝેક્શન્સ એટલે કે લેવડ દેવડ સાવ નકલી છે, એટલે કે ખોટી વિગતો ચોપડે લખવામાં આવી છે. સેબીએ પોતાના રિપોર્ટમાં આવા ટ્રાન્ઝેક્શન્સનો ઉલ્લેખ પણ કર્યો છે. હવે હતો એ છે કે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોય તો બેંકોમાં પણ રેકોર્ડ્સ હોવા જ જોઈએ, જો કે એવા કોઈ બેન્કિંગ રેકોર્ડ્સ ઉપલબ્ધ જ નથી. હવે તમે જુઓ કે સેબીએ લખ્યું છે કે રાજેશ એક્સપોર્ટ્સે ખોટી રીતે ટ્રાન્ઝેક્શન્સ બતાવ્યા, એ પછી પણ એનું ટર્નઓવર 26,486 કરોડ રૂપિયા છે. હવે વિદેશોની કંપનીઓમાં જે ટર્નઓવર અને રેવન્યુ બતાવવામાં આવ્યા છે એ પણ શંકાસ્પદ હોઈ શકે છે. સેબી નથી કહેતું કે રૂપિયા કોઈ રીતે ચોરાઈ ગયા છે. વાત માત્ર ને માત્ર એટલી જ છે કે રાજેશ એક્સપોર્ટ્સે એના કામકાજના આંકડા વધારે બતાવ્યા, એટલે એ જોઈને લોકો રોકાણ કરવા લાગ્યા. રાજેશ એક્સપોર્ટ્સના પ્રમોટર્સ આ હેરાફેરીની વાત નકારી રહ્યા છે. તેઓ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ મૂળ સમસ્યા રોકાણકારોની છે. હવે જ્યારે ભાંડો ફૂટ્યો છે ત્યારે રોકાણકારોના રૂપિયા ડૂબી ગયા છે. રોકાણકારોની જેમ બિહાર સરકારના પણ કરોડો રૂપિયા ડૂબી ગયા છે. બિહારના બક્સર જિલ્લાના લોકો 11 વર્ષથી એક ઓવરબ્રિજ માટે રાહ જોતા હતા. તેઓ વારંવાર સરકારી કચેરીઓમાં જઈને અરજીઓ કરતા હતા. આખરે સરકારે વિચાર્યું કે ચાલો લોકોની ઈચ્છા પૂરી કરી લઈએ, એટલે 26,40 લાખ રૂપિયાના ખર્ચે એક ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો. એનું ઉદ્ઘાટન થયું, તસવીરો પડાવવામાં આવી. તો કે ઉદ્ઘાટનના 96 કલાકમાં જ આ ઓવરબ્રિજને નુકસાન થયું, એટલે અધિકારીઓ અહીંથી અવર જવર બંધ કરાવી દીધી. લોકો ગુસ્સે થઈ ગયા, એટલે બિહારના અધિકારીઓએ કહ્યું કે આ કંઈ નવી વાત નથી, બિહારમાં તો આવું બનતું જ રહે છે. સ્વાભાવિક તે ભ્રષ્ટાચારની શંકા જાય છે. આવી બાબતોને અવગણવી ન જોઈએ.